વડોદરા શહેર પોલીસ ઝોન 1 અને ઝોન 4 દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છાણી વિસ્તારમાં એક ખાનગી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જ્યાં સાથે સાથે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું। વ્યાજખોરોના ત્રાસથી ઘણા બધા લોકો ત્રસ્ત છે। સામાન્ય નાગરિકો, મધ્યમ વર્ગના, ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે તેમને લોનનો લાભ આપી શકાય, તેઓને લોન મેળવવામાં સરળતા થઈ શકે તે માટે આ લોન મેળાનું આયોજન પોલીસ દ્વારા જ કરવામાં આવ્યું હતું। 13 તુષ્કો અર્પણની વાત કરીએ તો આ કાર્યક્રમ અંતર્ગત ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી વસ્તુ જ કે જે પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવતી હોય છે તે આ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવે છે। ઝોન 1 અને ઝોન 4ના જે તમામ પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ ચોરી થઈ ગયેલ સોના ચાંદીની વસ્તુ હોય કે પછી મોબાઈલ ફોન હોય, ખોવાઈ ગયેલ વસ્તુ અને ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન, આ તમામ ચીજ વસ્તુઓ કે જેને પોલીસે શોધી કાઢી છે તેને મૂળ માલિકોને 13 તુષ્કો કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવી છે। આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ઝોન 1ના ડીસીપી જુલી કોઠિયા મેડમ અને ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયા મેડમ જેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। બંને ઝોનના એસીપી પણ હાજર રહ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। કઈ રીતે ગુજરાત રાજ્ય અને ભારત સરકારની જુદી જુદી સ્કીમ્સ હોય છે એ સ્કીમ તમારે ખૂબ મહેનત કરી હોય ત્યારે તમારી વસ્તુ મળી હોય, તમે વસ્તુ વિચાર કરો તમારો મોબાઈલ છે સ્વિચ ઓફ થઈ જાય આવી જાય અથવા તો કોઈ એવી વસ્તુ આવી જાય કે જેને આપણે પહોંચી ન વળીએ ત્યારે આપણે વ્યાજે પૈસા લઈએ છીએ અને પછી એ વ્યાજનું વિસ્તરણ ખૂબ જ આનંદ અનુભવું છું। મારો મોબાઈલ હતો OnePlusનો જે 22,000ની અમાઉન્ટ હતો, 1.5 વર્ષ પહેલાં ખોવાયો હતો અને સયાજીન પોલીસની સફળ કામગીરી બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને ખૂબ મહેનત કરીને મારો મોબાઈલ આજે મને પરત આપ્યો છે। મારું નામ છે મોક્ષા રોહન યાદવ। હા, કેટલા ખુશ છો? બહુ જ એટલે બહુ જ ખુશ છું। આ મોબાઈલ 6 મહિના પછી મળ્યો છે। બહુ જ એટલે એકદમ ખુશ છું। શું કહેવું? ઘણા લોકો ફ્રોડથી રૂપિયા મેળવી લે છે, એ લોકોને શું મેસેજ આપશો? અજાણી લિંક, અજાણો મેસેજ એને ડાઉનલોડ કરતા પહેલા 100 વખત વિચાર કરશો, અથવા તો કોઈ ફ્રોડ કોલ આવે છે કે ફ્રોડ મેસેજ આવે છે તો ફ્રોડ કોલ કોના તરફથી આવેલો છે એ તરત જ વેરિફિકેશન કર્યા બાદ એકાઉન્ટ નંબર કે પોતાની જે બેંક ડિટેલ છે એ આપશો। પોતાનો ઓટીપી ક્યાંય શેર ના કરશો અને જરૂર જણાય તરત જ નજીકના પોલીસ સ્ટેશનની મદદ લેશો। કેટલાક લોકો છે એ ઉતાવળ, કેટલાક અણસમજ અને કેટલીક વખત ઇઝી મની મેળવવાની લાલચમાં લોકો આ ભૂલ કરી બેસતા હોય છે। લોકો આ ભૂલ ન કરે એના માટે મેક્સિમમ પ્રયાસ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવે છે અને આ પ્રયાસને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે। લોકો તરફથી એમને ઘણી અરજીઓનું પ્રમાણ ઓછું થયું છે એનો મતલબ એમ છે કે લોકો સમજતા તો થયા છે પણ લોકો જાગૃત થાય એ જરૂરી છે। આજ રોજ ઝોન 1 અને ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા કે લોન કેવી રીતે એ લોકો લઈ શકે, બેંકમાં શું પ્રોસિજર હોય છે અને બેંકવાળા પણ અત્યારે અહીંયા કાર્યક્રમમાં હાજર રહી અને લોકોને માહિતગાર કરેલા હતા। લોન લેવા માટેની પ્રોસિજર સમજાવેલી હતી, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કોઈ ડોક્યુમેન્ટ ન હોય તેની અવેજમાં શું રજૂ કરીએ ત્યારે લોન સરળતાથી મળી શકે એની માટેનું આયોજન હતું। વ્યાજના વિષચક્રમાં ન ફસાય લોકો એની માટે જાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। સાથોસાથ પોલીસ સ્ટેશનમાં ઝોન 1 અને ઝોન 4ના જે 14 પોલીસ સ્ટેશન છે તમામ પોલીસ સ્ટેશનોમાં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરેલું હતું, જે આ કાર્યક્રમની સાથે સાથે સંલગ્ન જ હતું। આ કાર્યક્રમમાં કુલ 58 લાખના મોબાઈલ અને સોના ચાંદીના દાગીના તેમજ સાયબર ફ્રોડમાં ગયેલા નાણાં રિફંડ થયેલા હોય એ તમામ જે તે વ્યક્તિને પરત આપવામાં આવેલા છે। તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ જે વસ્તુઓ ગયેલી હતી એને પરત લાવવા માટે ઇન્વેસ્ટિગેશન કરી ખૂબ મહેનત કરી અને આ વસ્તુઓ પરત લાવેલા છે। જેના મોબાઈલ ચોરાઈ ગયા, જેના મોબાઈલ ખોવાઈ ગયા હોય, એરપોર્ટ ચોરીમાં સોના ચાંદીના દાગીના ગયા, ચેન સ્નેચિંગમાં સોનાની ચેન ગઈ હોય અથવા તો સાયબર ફ્રોડ થયો અને એમાં પછી તપાસ કરીને નાણાં ફ્રીઝ કરીને પાછા એના એકાઉન્ટમાં કરાયા હોય, આ તમામ મહેનત
આ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ કરેલી હતી અને એ વસ્તુ જ્યારે આ લોકોને આજે પરત કરવામાં આવેલી છે આ કાર્યક્રમમાં અને જે તે એના જે અરજદાર હતા, જે ભોગ બનનાર હતા, એને આજે આ વસ્તુ પરત કરેલી છે. એમ ટોટલ આજે 58 લાખના મુદ્દામાલ આજે જે તે વ્યક્તિને પરત કરવામાં આવેલો છે.